વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 8ને અડીને આવેલ જાંબવા બ્રિજ ઉપરથી મોટા ખાડા પડી ગયા છે, તેમજ આ ખાડામાં પેવર બ્લોક નાખીને ખાડા સંતાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજી બાજુ જાંબવા બ્રિજના રોડ પર ફક્ત ઝીણી કાંકરીઓ અને ડસ્ટ દેખાઈ રહી છે। આ જાંબવા બ્રિજ પણ વાઇબ્રેશન મારી રહ્યો છે। આના કારણે અનેક વાહન ચાલકોને ધીમે ગાડીઓ ચલાવવા પડે છે। સાથે આ જાંબવા બ્રિજને પહોળો કરવા માટે કેટલાય સાંસદોએ વચન આપ્યા છે, પરંતુ આ જાંબવા બ્રિજને પહોળો કરવામાં આવતો નથી, જેના કારણે દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે। જ્યારે હાલ બીજી બાજુ પાદરામાં બ્રિજનો એક ભાગ ધરાશયી થયો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ બ્રિજના નિરીક્ષણ કરવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે અને જર્જરિત હોય તો બંધ કરવામાં આવે, પરંતુ આ જાંબવા બ્રિજ પર હજુ સુધી કોઈ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી, જે પણ એક ગંભીર બાબત છે। ત્યારે જાંબવા બ્રિજને વહેલી તકે નિરીક્ષણ કરીને તેનું રિપેરિંગ કરવામાં આવે અને જનતાનું રક્ષણ કરવામાં આવે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું। જે રીતનો પાદરાનો બ્રિજ તૂટી ગયો, અનેક લોકોના મૃત્યુ થયા, એને જોઈને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જાગ્યા ખરા, તપાસના આદેશ પણ આપ્યા, પરંતુ આ વડોદરા શહેરનો જાંબવા બ્રિજ છે અને આ જાંબવા બ્રિજમાં જોવા જઈએ તો આ બ્રિજ આખો ખખડધજ થઈ ગયો છે। ઉપર કોઈ ડામર જેવું દેખાતું નથી, ખાલી છારું દેખાય છે। જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પેવર બ્લોક બેસાડી દીધા છે અને આ બ્રિજ એકદમ વાઇબ્રેશન મારી રહ્યો છે। તો ક્યાંક પાદરામાં જે બનાવ બન્યો છે એવો બનાવ વડોદરા શહેરમાં ફરીથી ન બને, એના માટે આ બ્રિજને રિપેરિંગ કરવો પડશે, પહોળો કરવો પડશે। આ જાંબવાનો જે બ્રિજ છે ઘણો સાંકડો છે, એને અનેક સાંસદો દ્વારા રજૂઆતો કરવામાં આવી, સાંસદો કહેવામાં આવ્યું કે આ બ્રિજને આપણે ટૂંક સમયમાં પહોળો કરીશું, પરંતુ કેટલાય સાંસદ આવીને ગયા, આ બ્રિજને પહોળો કરવામાં આવતો નથી, જેના કારણે અહીંયાથી ઠેક પોર સુધી, આ બાજુ ઠેક વડોદરાના કપુરાઈ સુધી કે દુનિયાભરના છેડા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। લોકોને અવર જવર કરવાની તકલીફો પડે છે। અત્યારે આ બ્રિજની જાંબવા બ્રિજમાં એટલા ખાડા છે કે ટ્રાફિક જામ એના કારણે પણ થઈ રહ્યો છે। તો વડોદરા શહેરના સાંસદ અને જે પણ લાગતા વળગતા વિભાગને અમારી વિનંતી છે કે આ બ્રિજને તાત્કાલિક રિપેરિંગ કરે, સાથે રોડ વ્યવસ્થિત બનાવે અને જનતાને સુવિધા આપે। આ જનતાને ટેક્સી જે રોડો બનતા હોય તો જનતાને સુવિધા આપે તેવી અમારી માંગ છે। એક રાહદારી દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંથી હવે પ્રસાર થતા પણ બીક લાગે છે। જે રીતના બનાવ બન્યો પાદરાનો અને બ્રિજ અચાનક તૂટી પડ્યો, લોકો બ્રિજ પરથી જતા ગભરાય છે, વાઇબ્રેશન થાય છે, જાંબુવાના બ્રિજમાં પણ વાઇબ્રેશન થાય છે, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે લોકોને ડરનો માહોલ થઈ ગયો છે। આ ડરનો માહોલ જ્યારે દૂર કરવો હોય તો સરકારે રોડ પર આવવું પડશે, તમામ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બ્રિજ પર જ મૂકવા પડશે અને બ્રિજ નહીં તૂટે એવી પણ એમને નોટિસો લગાવવી પડશે, જેથી કરીને લોકોનો ડર દૂર થાય। હાલમાં અમારે વડોદરા શહેર જિલ્લાના સાંસદ સભ્યોને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રોડની મુલાકાત લે, રોડની ગુણવત્તા તપાસે, કોને આ રોડ બન્યો છે એ પણ જોવે અને જાંબવા બ્રિજને વહેલામાં તકે ખુલ્લું મૂકે તેવી અમારી માંગ છે। જાંબુવા બ્રિજ પર હવે આની તાત્કાલિક ખરેખર એક્શન લેવાનો ટાઈમ થઈ ગયો છે અને જો લઈ લે ગવર્મેન્ટ તો સારું છે, નહીં તો શું લાગે છે? નહીં તો આ ગમે ત્યારે કોઈ બી પ્રોબ્લેમ અહીંયા આકસ્મિક કઈ બી વસ્તુ થઈ શકે છે, જે રીતના કારણ કે કન્ટિન્યુઅસ ખાડા ને આ ટેકરાને ભલે રિપેર કરે છે પણ છતાં બી ફરી પાછું એ જ, એટલે એનો પરમેનન્ટ સોલ્યુશન જોઈશે કાયમી। જે રીતના બ્રિજ છે એ પણ ઘણી વાર ઘણા ટાઈમથી લાંબો સુધી 10-15 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો આવે, તે વખતે તો ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે પબ્લિકને, આવું જવું નીકળવું અહીંયાથી 2-3 કલાક નીકળી જાય છે અહીંયા માણસને। તમારે રોજનું આવવાનું જવાનું છે અહીંયા? હા, રેગ્યુલર જ હોય મારે, રેગ્યુલર તકલીફ રહે છે જ ને અહીંયા। શું લાગે છે આ જે બ્રિજ પરથી રેગ્યુલર અવર જવર કરવા માટે કેટલી તકલીફો છે? બહુ એટલે ઘણી બધી તકલીફ અહીંયા નીકળવું એટલે બહુ સાંકડો જ રસ્તો છે। બ્રિજ પરથી નીકળતા બીક જેવું કંઈક લાગે છે? લાગે ને, હવે તો પેલા બ્રિજ ગંભીરા વાળો જે પ્રોબ્લેમ થયો છે એના પર એવું લાગે છે કે અત્યારે ગાડી ખાડામાં જશે, રોડ ક્રોસ બી નહીં થવાય એવું લાગી રહ્યું છે હવે। શું નામ આપો? અનિલ પાદરિયા।